ચલો રેડ લાઇટ પર એક વાત કરું. રિબાઉન્ડ રિલેશનશિપ્સ. કેટલાક એવા સંબંધો જેમાં વ્યક્તિ તમને પ્રેમ નથી કરતા પણ તમારી સાથે એટલા માટે છે કારણ કે તમે એમના ઇમોશનલ ક્રચેસ એટલે કે બૈસાખી છો, એમની ઇમોશનલ વૂન્ડની સ્ટેટમાંથી એમને બહાર કાઢવા માટે. ઈશા હાલમાં જ વિવેકના પ્રેમમાં પડી છે અને વિવેક તો ક્લાઉડ 9 ઉપર છે કે છેવટે ઈશા માની ગઈ આટલા વર્ષો પછી. જેટલો વિવેક ખુશ છે એટલી ઈશા કન્ફ્યુઝ છે કારણ કે એના એક્સ આર્યનને, એના કરેલા અબ્યુઝેસને અને બ્રેકઅપના વાયોલન્સને ભૂલી નથી શકતી. એણે એટલા બધા ઇમોશનલ વૂન્ડ્સ ઈશાને આપ્યા છે કે ઈશા ક્યારે ખુશ નથી રહી શકતી, પણ વિવેક યથાશક્તિ કોશિશ કરે છે ઈશાને ખુશ રાખવા. અને કોક દી ફીલ કરે કે હેપી છે તો પોતાના ફ્રેન્ડ સાથે ફરવા જતી રહે છે અને વિવેક ફ્રસ્ટ્રેટ થાય છે કે ગુડ ટાઈમ્સ મારી સાથે સ્પેન્ડ કેમ ના કર્યા, અને એ પણ ઈશાને ઇમોશનલી અબ્યુઝ કરવા માંડે છે. ઇવેન્ચ્યુઅલી વિવેક પોતાના એંગરથી કંટાળી એંગર મેનેજમેન્ટની થેરાપી જોઈન કરી લે છે, એ સમજ્યા વગર કે એને ઈશા પાસેથી પ્રેમ અને હૂંફ તો મળ્યો જ નથી હજી સુધી. વિવેક ઈશાનો આર્યનને મગજમાંથી કાઢવા માટેનો એક રિબાઉન્ડ છે માત્ર. શું તમે તો કોઈ રિબાઉન્ડ રિલેશનશિપમાં નથી ને? ખબર કઈ રીતે પડશે? 4 વસ્તુથી. સૌથી પહેલાં, આ રીતના રિલેશનશિપ અચાનક જ તમારી જોડીમાં આવીને પડી જાય છે. ક્યાંક પિકલ બોલ રમતા, કોફી ઉપર વાઇપ કરતા અથવા તો મોટાભાગે ડેટિંગ વેબસાઇટ્સ ઉપર લોકો આવી તમારી સાથે ફ્રેન્ડશિપ, કોર્ટશિપ, ડેટિંગ અને રિલેશનશિપમાં એટલા ફાસ્ટ જતા રહે કે સ્પીડ લાઇટનિંગ કરતાં પણ વધારે હોય. અને પછી નંબર 2, એ લોકો ઇમોશનલી લીક કરવાનું ચાલુ કરે. મોટાભાગે જ્યારે તમને મળે ત્યારે પોતાના એક્સેસ અને પોતાના પ્રોબ્લેમ્સ વિશેની વાત કરે. ક્યારેક તો પોતાના એક્સેસના પોઝિટિવ સાથે તમને કમ્પેર કરી તમને નીચે દેખાડવાની કોશિશ કરે અને મોટા ભાગે તમને સતત એ વોલ ડ્રો કરીને આપે કે મારા એક્સે આ કર્યું હતું, આ તારે નથી જ કરવાનું, આ તને અલાઉડ નથી જ. યુઝ્યુઅલી આ લોકો કોઈ પણ જાતના ફ્યુચર કમિટમેન્ટની કે પોતાના ફ્યુચર પ્લાન્સની વાત તમારી સાથે ના કરે. આ રિલેશનશિપ લોંગ ટર્મમાં ક્યાં જશે ઓપનલી ચર્ચા કરવા ના માંગે કારણ કે એ લોકો કમિટમેન્ટમાં કન્ફ્યુઝડ હોય છે અને આ રિલેશનશિપને માત્ર એક હિલિંગ માટે વાપરી રહ્યા છે. અને મોટા ભાગે તમે આ રિલેશનશિપમાં લિસનર હો છો, એક થેરાપિસ્ટ હો છો, મફતના. કારણ કે જ્યારે એમને સારું લાગે ત્યારે એમની પાસે તમારા માટે ટાઈમ નથી હોતો, કંઈક હેપી વસ્તુ કરવાનો ટાઈમ હોય છે. ઇમોશનલી એન્શિયસ લોકો પોતાના ઇમોશનલ વૂન્ડ્સને હીલ ન કરી શકે પોતાના એક્સેસને કારણે, એટલે બહારથી કોઈક લવ આપીને એને હીલ કરી શકશે એટલે રિબાઉન્ડ રિલેશનશિપમાં પડતા હોય છે. આને એક્સેપ્ટ કરવા કે નહીં એ ચોઈસ બિલકુલ તમારી રહેશે. કારણ કે તમે તો કોકની ફ્રીમાં થેરાપી કરશો પણ તમારે તમારી થેરાપીના પૈસા ચોક્કસ કોક દી આપવા પડશે, આ રિલેશનશિપને કારણે કાં તો આમાંથી થયેલા બ્રેકઅપ પછી. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.